જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું ઘણું મહત્ત્વ છે. આ ઓખાહરણ મહાકવિ પ્રેમાનંદ કૃત છે. તેમાં 93 કડવા છે. ઓખાહરણની મૂળ વાર્તા શ્રીમદ ભાગવતમાં મળે છે. શ્રી વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંધમાં સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવે છે. તેની પ્રેમાનંદે ગુજરાતીમાં રજૂઆત કરી છે. કહેવાય છે કે ઓખાહરણ સાંભળવાથી તાવ, તરિયો, એકાતરિયો આવતો નથી, મહારોગ થતો નથી અને તે ઉપરાંત ભૂત પ્રેત, પિશાચ આદિ બધામાંથી પણ મુક્તિ મળે છે. ઓખાહરણની આ કથા 93 કડવામાં છે. ઓખાહરણ 3 દિવસ સાંભળવાનું મહત્ત્વ છે. પ્રથમ દિવસે પહેલા ભાગમાં આપણે કડવું 1 થી 31 સાંભળશું. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ. શ્રી ગણેશાય નમઃ. ગણેશજીને પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જગભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પનહાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ રે. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. અંબાજીને પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખરસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોયે ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધારે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જડ મૂઢ હતામાં, તેમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગરકોટની રાણી. તું તારા ત્રિપુરાને તૂતળા, નિર્મળ કેશ રંગે રાતા. બીજી શોભા શી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલામુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારે વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓછવ, વાગે મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જુગદંબા, અમૃત દ્રષ્ટિ જ્યોતિ. 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિ દેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના ચરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વેને એમ કહે ત્રિપુરદાસ રે. કડવું બીજું. સુખદેવજી ઓખાહરણની કથા કહે છે. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું. વામો રે દુઃખ સકળ કલેવર તણા રે. દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થતી મુકાય. તાવ તરિયો, એકાતરિયો ને ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્ન માય. પરીક્ષિત પૂછે કહો ને સુખજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંધ. હવે દસમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર શતરાણી, તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડાજી રૂકમણી, પ્રદ્યુમન તેના તન.
પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મકથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન, મરીચી સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદ સુત વિરેચન બલિરાય તેનો તન. બલિ તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા તું સાંભળ ને જગરાય. 3 લોકમાં શંભુ ભોળા આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. બાણાસુરનું તપ શિવે આપેલ વરદાન. રાય તપ કરવાને જાય છે એ તો આવ્યા મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ચાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ટવત સમ થયું રે. મહાતપિયો કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો તેને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સુલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર પર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર એકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દેજો રે. અસ્તુ કહીને શિવ વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. બાણાસુર સમસ્ત સૃષ્ટિનો આધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પંખી તે લાગ્યા બીવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણેગર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહિપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ. એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તું શુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત. જળમાહી જેમ નવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કકડાટ બહુ થાય. તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બીવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય. શાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય.
શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે, ફટભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. શિવજીએ શાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિ. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી કહો જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલેશી થાય. મહારુદવાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વનતપ કરવાને જાય, ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું હું કંઠે ઘૂઘર માડ. પહેલા કળમાં જળકમંડર બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી શોહીએ ચોથે કર જપમાડ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું સુખદેવ કહે શુણ ભૂપ. સેથો ટીલડી રાખડી અંબોડે વાકી મોડ, કંઠ કપોતને કામની તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના પ્રાત, કંઠું પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવારી કન્યા જેહરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. શિવજીને ગણપતિજીનો શિરોચ્છેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તવ ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વિજયા ચાવો વાળ્યો આડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માગસરવદ ચોથને દહાડે પુત્ર માર્યું તર્ત, તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાય. વલણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંક ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે, બે બાળક મેલ્યા બારણી કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું.
મુજ વિના તે તો પ્રજાકીથી એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. ગણપતિના મૃત્યુની ઉમિયાજીએ કરેલ વિલાપ. વાડી વિના જુરે વેલડી, વાછરું વિના જુરે ગાય. બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નિપજ્યો, તેના સુના બળે મશાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભી અગ્નિ બાળીશ. શિવમાંથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળ રે હો ગણપતિ, બોલો હો બાળ. શિવરે શાને માર્યો તન હો ગણપતિ. ઉમિયાજી કરે રુદન હો ગણપતિ. તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તે તરણાથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ. પેલા નારદિયાનું કામ હો ગણપતિ. એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ. એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં માર્યો તમારો તન હો ગણપતિ. આ ઉગ્યો શો ભૂંડો દિન હો ગણપતિ. શિવજીએ ગણપતિને આપેલ વરદાન. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં, તેને શિર કીધો ગાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ. ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોસાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મીણા દેશે, ધન્ય પાર્વતીનું કુખ. ત્યારે શિવજી બોલ્યા શુણો વાત હે સતી. સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ સાથે ગુણ જરૂરી છે. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત. ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામનું, ક્યાં કામનો ઉદય વીણ કુંભ. એ બે વસ્તુ કશાન કામની, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દહેરામાય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે જ તો સર્વ મિથ્યા થાય. ઉથલો સાને કાજે રૂવે, પાર્વતી સાને લોચન ચોડે. જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળ રે. કડવું 11મું. ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો, તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો, લૂણે ખોજો કાય. જા દૈત્યના કુળમાં અવતરજે, એની પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક. અપરાધ પાંખે માત મારો, આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે, દેવ કોઈ વરી જાય. ચૈત્રના મીનારકમાં બાઈ તાહરો રે મહિમાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુક્ત થાય. ચૈત્ર માસના 30 દહાડા, અન્ન અલુણું ખાય. 30 નહીં તો વળી 5 દાડા, પાછલા જે કહેવાય. 5 દિવસ જો 9 પાડે તો 3 દિવસ વિશેક. 3 દિવસ 9 થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલુણું ખાઈને અવની સૂવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જેહ. પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ.
ગૌર્ય કરીને પુત્રી મહારી પૂરીશ મનની આસ. સુખદેવ કહે રાજા સુડો અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની શી ગતિ થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12. બાણાસુરને ચાંડાલણીએ વાજ્યાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરની બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કર્યું ઝાકજ માળ બાણાસુરને. રાય મેળીએથી હેઠો ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુરની. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ બાણાસુરને. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળી એ રાય, તમો ઊંચ અમો નીચ છીએ મુખ કેમ દેખાડાય બાણાસુરને. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી નાર, સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર બાણાસુરને. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો તે રાજન, સાચું બોલવું જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુરને. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજ્યાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો રે રાજન બાણાસુરને. કડવું 13. 10 પ્રકારના ચાંડાલ. ચંડાળ તો કોઈ એક નથી રાય 10 વિધના કહેવાય. પહેલા ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહીએ જેનું કરમાયું વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન, આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર, દસમો ચંડાળ તેને કહીએ જે કર્મે ચંડાળ. કડવું 14. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય પુત્ર ભાગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય, 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ, ચિત્રગુપ્ત લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર, તારા ઘેર એક જ હતો લાડક વાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ, તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર, ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ, બાળકને તો રીસ ચઢીને નવગણ્યો કાંઈ તાત રે, પુત્ર વહાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ સાત રે. કડવું 15. ઉમિયાજીએ પુત્રી આપી આકાશવાણી થઈ. ઉમિયાવાણી બોલ્યા તું શુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન, કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસની પૂરણ માસે પૂરણ થશે મન કામ, વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય, પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાએ, વધામણિયા પરવર્યા રાજસભામાં જાય, શાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાએ, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય, ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનું વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કો કારણ રૂપકુમાર, જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તે માટે કરવો શો ઉપાય, તે માટે તેડી પ્રધાન એની પેર પૂછે છે રાય, દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય, રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય. કડવું 16. ચિત્રલેખાને ઉત્પત્તિ કથા.
પરીક્ષિતે પ્રશ્ન કર્યો, વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી? ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી? કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી? ધામ આવ્યા અસુરને તેણે કામસા દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા? સુખદેવ કહે, સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને, સંદેશ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે, કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે, દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે, દુઃખ કા ધરો, બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકળી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે, સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં. પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. સુખદેવ કહે, રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ઓખા અને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે રે હળોતરા, શત્રુ પાસે માંગે શીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય. જો અબળા રૂઠી જે કરે, દેવથી નવ કળાય. મણિધર નારીને ઋષિકુળ, નદી નૃપને કમલા. એટલો અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી કોઈ એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખબારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મરકતમણી મોતીએ જળ્યા, માહે પીરોજાના પાઠ. હૈશાળા ગજશાળા છે, હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ નમાય. 1.25 લાખ યોદ્ધા રખવાળે મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવમીચો લોચન રે. ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળ ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા, રમતની હોડાહોડ. હિંડોળે હિંચવાને કાજે, રેશમ કેરી દૂર. ઘમઘમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા, મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે, મહિલા મંગલ ગાય રે. જે નભવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. કડવું 18મું. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જોબનિયું વધ્યું રે, ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બની, ઘડી ઘડે રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાળી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દહાડા 4 રે લોલ. ટાણે રે મળશે પણ નાળે નહીં મળે રે લોલ. કડવું 19મું. કન્યા વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યા દાન દેતો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય.
ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય બે નવ, એમ કરતાં વળી વચમાં આવી પડે કાંઈ વાક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આક, એમ કરતાં વરસ જાયને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એની પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે તો છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત, તાત કેરી આજ્ઞા લઈ આવું ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય, તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાઉં, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમને કહીએ બેસી રહો મંદિર માય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય, વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોડીને ચુંદડી રે, ઓખા તારે બાય બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણું નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુવા કરકંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, શેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તુલે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ રે, નહીં જોવું વાટડી રે. કડવું 23મું. ઓખાની વિરહ વેદના. વરવરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી, સહિયર શું અણસારે દોહ્યલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, વિષ ઘોડી ઘોડી પીજે, આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી, પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સહિયર, સાસરે નિત્ય જાયને આવે સહિયર મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે સહિયર, એ રે દુખે છે હું દુબળી મને અન્ન ઉદક નવ ભાવેજી, આ રૂડી સૈયાએ સૂતા નીંદ કઈ પેરે આવે રે સહિયર, જળ વિનાની વેલડી ને લૂણ વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે સહિયર, ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યોજી, હું અભાગણી પરણ્યા પિયુનો અધર રસ નવ ચાખ્યો રે સહિયર, મરજાદા માટે માણસ કરે આંખનો અણસારોજી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન મારોજી સહિયર, સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરનું શુંજી, નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબન જાય ઝરતું રે સહિયર, બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી, આહીં પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે સહિયર, વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલેજી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર ચાલે રે સહિયર, સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપેજી, બાંધો ગરી મારા કર્મે કરી શૂળીએ ચઢાવી બાપે રે સહિયર, મલકતે મુખે મધુર વચને મરઝાદ નવ આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા આજ્ઞો પાલવ તાણી રે સહિયર, અકળ ગતિ છે ગોવિંદજીની શું નિપજશે બેનીજી, ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સહિયર. કડવું 24મું. ઓખાને ચિત્રલેખાની સહાય. ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું જો, બેની લાંછન લાગે કુળમાં જો
પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત આણે જો. મન મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો. બેની છોકર મત ન કીજે જો, તારા બાપ થકી તો બીહે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો. તારું વચન મને નથી ગમતું જો બન્યું સહુને હસે સહુને ગમતું જો. કામ વ્યાપે સર્વે અંગે જો, બહેની રહીએ પોતાને ઢંગે જો. તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો. હું તો પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો. તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખાબાઈ અલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. આ દીપક બાળેને અવનીએ સૂએ જો, માતા ઉમિયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસ, જો કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. ગૌરીમાની પૂજા. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી, સાંભળ સહિયર વાત. ગૌરીમાની પૂજા કરીએ જો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે ગૌરીમાની પૂજા થાય. મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય. ફાગણવદી બીજને દહાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન. સૈયા શેલા પાથરી સંદેસરના ફૂલ, પૂજે અર્ચી ચોખા ચોડે, પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગૌરીમા પાસે માગણી. ગૌરીમા માગું રે મારા બાપના રાજ, માતા સદાયે સોહામણી. ગૌરીમા માગું રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી. ગૌરીમા માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી. ગૌરીમા માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગૌરીમા માગું રે તમારી પાસ, અખંડ હેવા તણી ઘાટડી. ગૌરીમા માગું રે હું તો વારંવાર, ચાંદલો ચૂડો ને રાખડી. ગૌરીમા માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. ઓખા ગૌરીમાને ઠપકો દે છે. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય. હું એ તારા પૂતળા મારી પૂજે છે બલાય. અંદર દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, હું તો બહેની કહેતી હતી જે નહીં ગૌરીમાં તોલે. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારણા જેને નેત્ર બાળ્યા કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું કેમ મેલું શિવ નામ રે. શિવ અખંડાનંદ જેણે ગંગા ધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુવે શમશાનમાં ચોડે અંગે રાખ, માગ ભિક્ષાવ્રત આપે તેને લાખ. કડવું 28મું. ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે. હું હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીએ ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા સોળ શણગાર. ને પૂર્વાજે વિછવા ગાજે ઝાંઝરના ઝણકાર, માથે દામણી ઝૂમણું ને વળી એકાવડ હાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીનો ચાર, પગે પાયલ ને પૂર્વાજે ઘૂઘરીનો ઘમકાર.
વાળે વાળે મોતી પરોવ્યા મોતીની શેરું સોળ, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન, આક ધતુરો અગસિયો શંખા વળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન કીધા હાથ. ત્રીજું લોચન ઉગાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમયે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે થઈ, પીવા જબોડી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણી જ તીરેથી અમે અળગા થયા, ઘેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શાપ, પરણ્યા પહેલું રંડાપણ થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરુને ન દીજે છે, માવીતર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. ઓખા ગોરીમાને ઠપકો દે છે. પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ, પાર્વતી કહે માંગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારો મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીશ. નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે આવી તારે 3 હજો ભરથાર, સાપ એવો સાંભળીને કપી રાજકુમારી. પુરુષને નારી ગણીએ તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણું જીવન. તું જાગ્યા કેડે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સૈયા પાથરીની શણગાર્યું ભાવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણું જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણ તણું જીવન. પહોર રાત તો વીતી ગઈને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વા વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વીણ નહીં ઉઘાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ મૂકી દ્વાર ઉઘડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલા આવ્યા છો તુમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કરે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર.
મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પહોંચ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે, જાગ જાગ રે ઓખા તે જાગ રે, તારે જે જોઈએ તે માગ રે. ઓખા ભરરે નીંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી, ફટપાપણી સિદ્ધને જગાડે, મને ભર્યા અમૃતમાંથી કહાડી, ફટપાપણી એ શું કીધું, અમૃત લઈને વિષ જ દીધું, બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી, જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી, મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રિસાવી, મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓખાહરણના કડવું 1 થી 31 સાંભળ્યા. આશા છે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જય શ્રી કૃષ્ણ.